કે ભાઈ તમે મારે ત્યાં બેદી કામે આવશો? અરે ભાઈ હું કામ ન આવું, 1 મહિનાથી તું રોજ 1 કલાક આવે, 30 કલાક થાય, બેદીમાં તાર 1.5 કલાક થાય, હું બેદી તાર ઘરે આવીશ. શું કામ? કે તમે 30 કલાક જમા કરાવી છે, તો ઈશ્વરને રોજ 1 કલાક જમા કરાવે એના કામ કરવા ભગવાનને આવવું જ પડે. એ સીધી વાત છે, એમાં વ્યવહાર છે તમારી સાંભળાની ભાષામાં. અને ઈશ્વર તમારી અંદર જ છે. વાવેલું જ ઉગે, કરેલું કોઈ દી ફોગટ જાય નહીં. વાલા આપણે વાવવું નથી, લણવા જાવું છે. કરવું નથી, સીધું મેળવવું છે. આ સમાજની મોટા મોટી બીમારી આશીર્વાદ લ્યો, પણ શેનો આશીર્વાદ આપો? તમે કંઈક સારું કામ કર્યું હોય, તમે કંઈક દાન પુણ્ય કર્યું હોય, તમે કોઈની સેવા કરી હોય, તમે તમારા પરસેવાની કમાણીનો કોઈને રોટલો ખવડાવ્યો હોય, તો આશીર્વાદ માંગવો થોડો પડે? આશીર્વાદ માંગવાની વસ્તુ જ નથી. આશીર્વાદ માંગવાની વસ્તુ નથી. આશીર્વાદ નાભીમાંથી નીકળે છે. કોઈ માણસ રોડમાંથી દુઃખી થતો હોય, એને તમે જમાડો, એનું તૃપ્તિ થાય, એને પાણી પાવ, પછી એમ કે ભગવાન જે માણા મને ભૂખ્યો તરત કર્યો છે એને તું સારું કરજે. હવે એને આશીર્વાદની જરૂર પડે? એની નાભીમાંથી નીકળેલા શબ્દો તમારા ખાતામાં સીધા જમા થાય. આશીર્વાદને વાવવાની જરૂર નથી, સ્પોટ સીધા લે છે. ત્યારે આપણે બધા માગવાના આદિથી તૈયાર છે. શ્રી મહાપુરાણ જ્ઞાન યજ્ઞ અનુષ્ઠાન